નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। પાટણ જિલ્લાના રતનપુર ખાતે રોહિદાસ વંશી વડિયા જંતોડા પરગણા 92 ગામનું સામાજિક બંધારણ આજથી અમલમાં આવ્યું। રાધનપુર પાલનપુર નેશનલ હાઈવે રોડ ભાડિયા પણ બસ સ્ટેશનની સામે આવેલ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર સંચાલિત શ્રી સ્વામી સચ્ચિદાનંદ ગાયત્રી માધ્યમિક સંકુલ ખાતે રાધનપુર સમી મુજપુર વરાઈ ચારગોળ શ્રી રોહિદાસ વંશી 92 ગામના સામાજિક બંધારણનું વિમોચન ભીડભંજન હનુમાનજી મંદિર લાલદાસ બાપુની વડીના મહંત કરસનદાસ બાપુના અધ્યક્ષસ્થાને યોજાયું હતું। રોહિત સમાજના 14 જેટલા સામાજિક પ્રસંગોમાં સમાજના બંધારણ મુજબ પ્રસંગોનું અમલીકરણ કરવા રોહિત સમાજના ભાઈઓને હાકલ કરવામાં આવી। કુરિવાજો તેમજ ખોટા ખર્ચાથી દૂર રહીને તેમજ દરેક સામાજિક પ્રસંગોમાં શિક્ષણ ક્ષેત્રે દાન આપવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો। શિક્ષિત સમાજ ઉજળો સમાજના સૂત્ર સાથે આ પ્રસંગે ઉપસ્થિત વિરચંદ મકવાણાના રાધનપુર રમેશભાઈ મકવાણા સિનાર મોહનભાઈ આલાભાઈ મકવાણા સોમાભાઈ મકવાણા જાંજણ સરદેવશીભાઈ ઉકાભાઈ સમી ગાંડાભાઈ પરમાર બાસપા કરસનભાઈ શંખેશ્વર શિવાભાઈ મુજપુર બાબુભાઈ પરમાર જાવંત્રી ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ રણછોડભાઈ મકવાણા ગણપતભાઈ હરિભાઈ પરમાર હનુમાનપુરા સહિત રહિત સમાજના સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ચેતન પંચાલ, પાટણ। રમેશભાઈ શિવાભાઈ મકવાણા આજ રોજ તારીખ 8/3/2026ના રોજ અમારી 92ની ચાર પરગણાની 92 ગામની નાતનું બંધારણ બાંધવા માટે અહીંયા ભેગા થયેલા અને 1 થી 14 કલમનું બંધારણ બાંધ્યું અને સમાજમાં થતા ખોટા દારૂ જુગાર જેવી ખોટી બદીઓ દૂર થાય એનો બધાએ શપથ લીધા। મોહનભાઈ આલાભાઈ મકવાણા વારાહી 1 થી 14 કલમ સુધીનો અમે સુધારા કર્યા છે। આખી પત્રિકા નવી બનાવી છે। 92 ગામનો અમારો ગોર છે। એ 92 ગામ એકત્ર કરી અમે દરેકને સાથમાં રાખી અમારી પત્રિકા નવી આજ તારીખથી બંધારણ કર્યું છે તે સૌ પાડવા માટે અમારે તત્પર છીએ। આજ રોજ તારીખ 8/3/2026ના રોજ આજે બંધારણનું વિમોચન સંસ્થા ખાતે 92 પરગણાનું કરવામાં આવ્યું, જે બહુ ગૌરવની વાત છે। સમાજ 92 એક તાંતણે જોડાઈ ગયો અને આનું અમે તટસ્થપણે પાલન કરશું અને દરેકને કરવા માટે પ્રેરિત કરશું। અને 4 પરગણા 92 ગોળ સંત શ્રી રોહિદાસ વંશી વઢિયાર જતોડા પરગણા બંધારણ આજ રોજ ભાડિયા મુકામે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના શૈક્ષણિક સંકુલમાં સમાજ દ્વારા તૈયાર કરાયેલ આજના સમયની માંગ, મોંઘવારી અને શિક્ષણની જરૂરિયાતોને ધ્યાન રાખી અને સમાજના વડીલો અગ્રણીઓ એમના સૂચનો સ્વીકારી અને બંધારણ કમિટીએ મુસદ્દો તૈયાર કર્યો। આખરી ઓપ આપી બંધારણની પુસ્તિકાને ગઠિત કરી પ્રેસ મુદ્રિત કરી અને આજ રોજ છપાઈ એનો વિતરણ અને વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હું સૌ સાથી મિત્રો, પત્રકાર મિત્રો, સમાજના અગ્રણીઓ અને રોહિત સમાજના તમામ નામી અનામી આગેવાનો, વડીલો, મિત્રો અને યુવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય રોહિદાસ। આજની તારીખ 8/3/2026ના રોજ 92 ગામ ભેગા થઈને જે અમારા સંત રોહિદાસ વંશીનું 92 ગામનું જે બંધારણ ભાડ્યું છે એ અમારે બધાને સ્વીકાર્ય છે। અને આ બંધારણ ઘડવા માટેનું મુખ્ય કારણ એ હતું કે અત્યારની જનરેશન જોતાં જે વધારાના ખર્ચા વધી ગયા છે એ ખર્ચાઓ દૂર કરવા જે અમે 14 કલમ બનાવી છે એ અમુક કલમમાં અમુક રસમોમાં જે વધારાના ખર્ચા થતા હતા એ બધા દૂર કરી એને સારી રીતે પાલન કરીશું। અને આ જે વધારાના ખર્ચાઓ અને બધું જે પણ રીતે ઉલ્લંઘન કરશે એના માટે સમાજ જે પણ કાંઈ દંડ નિર્ણય કર્યો છે એ બધાને સ્વીકાર્ય છે। અને આજે બાબા સાહેબનું જે મંતવ્ય છે બંધારણનો કે એકત્રિત થાવ, સંગઠિત થાવ અને શિક્ષિત બનો, આ શિક્ષણ માટેનું બંધારણની અંદર વધારેમાં વધારે ભાર મૂકવામાં આવ્યો છે। એ માટે હું તહે દિલથી સમાજને ધન્યવાદ આપું છું। મારું નામ ગણપત પરમાર હરિભાઈ